હવે વાત કરીશું વીરાંજલી શહીદોને શ્રદ્ધાંજલિની। 23 માર્ચ એટલે શહીદ દિવસ અને આ શહીદ દિવસ પર અમદાવાદના સાણંદમાં દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અપાશે। વીરાંજલિ 2.0 કાર્યક્રમ હેઠળ શહીદ ભગતસિંહ, શહીદ રાજગુરુ અને શહીદ સુખદેવને સ્મરણાંજલિ અપાશે। આ કાર્યક્રમમાં ત્રણેય શહીદના પરિવારોને પણ આમંત્રણ અપાયું છે। શહીદ રાજગુરુના પરિવારમાંથી સત્યશીલ રાજગુરુ અને આરતીબેન રાજગુરુ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે। ત્યારે સત્યશીલ રાજગુરુ અને આરતીબેન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। પુષ્પવર્ષા કરીને બંનેને આવકાર અપાયો હતો તો વંદે માતરમ અને શહીદો અમર રહો જેવા નારાથી અમદાવાદ એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું। તો આજે 23 માર્ચ અને શહીદ દિવસ છે ત્યારે આ શહીદ દિવસ પર અમદાવાદના સાણંદમાં દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। 23 માર્ચના દિવસે શહીદ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શહીદ દિવસ પર અમદાવાદના સાણંદમાં દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। ત્યારે વીર સપૂતોના પરિવારજનોનું અત્યારે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને પરિવાર જે છે તે એરપોર્ટ પર પહોંચતા જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે। વીરાંજલિ 2.0 કાર્યક્રમ હેઠળ શહીદ ભગતસિંહ અને શહીદ રાજગુરુ અને શહીદ સુખદેવને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ત્રણેય શહીદના પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ આમંત્રણને ધ્યાને લઈને અત્યારે આ તમામ પરિવારના સદસ્યો એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। શહીદ રાજગુરુના પરિવારના આ દ્રશ્યો છે, તેઓ એરપોર્ટ પર આવતા તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવી।